એક અનાથ છોકરી પ્રિયા, જે પોતાના જ સગાઓના ઘરે નોકરાણી જેવી જિંદગી જીવી રહી હતી, એક દિવસ તેને ભિખારી સાથે મોકલી દેવામાં આવે છે. પણ પછી જે સચ્ચાઈ સામે આવે છે, તે જોઈને તમારી આંખોમાં આંસુ આવી જશે. આ વાર્તા છે દુઃખ, અન્યાય, કર્મ અને નસીબના અદ્ભુત ફેરફારની. જ્યાં એક ભિખારી હકીકતમાં કોણ નીકળે છે, અને કેવી રીતે પ્રિયાની જિંદગી સંપૂર્ણ બદલાઈ જાય છે, એ જાણીને તમે ચોક્કસ ચોંકી જશો. આ વાર્તા છે એક એવી છોકરીની, જેના માટે તેનું નસીબ જ દુશ્મન બની ગયું હતું, પણ કુદરત પાસે હંમેશા એક અલગ પ્લાન હોય છે. પ્રિયાની વેદના અને સગાઓનો અત્યાચાર. પ્રિયા નાની હતી ત્યારે જ તેના માતા પિતા એક અકસ્માતમાં ગુજરી ગયા હતા. તેના કાકા કાકીએ તેની મિલકત હડપવા માટે તેને આશરો તો આપ્યો, પણ તેને ઘરની દીકરી નહીં, નોકરાણી બનાવી દીધી. આખું ઘર સાફ કરવું, વાસણ માંજવા અને વધેલું ઘટેલું ખાવું, આ જ પ્રિયાની જિંદગી હતી. એક દિવસ કાકાના ઘરે કોઈ મોટો પ્રસંગ હતો. પ્રિયાથી ભૂલથી કાકીના મોંઘા ડ્રેસ પર પાણી ઢોળાઈ ગયું. ગુસ્સામાં લાલચોળ થયેલી કાકીએ તેનો હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું, તારું ઠેકાણું આ ઘર નહીં પણ ફૂટપાથ છે. તેમણે પ્રિયાને બહાર બેઠેલા એક ગંદા અને ફાટેલા કપડાં પહેરેલા ભિખારીના હાથમાં સોંપી દીધી અને કટાક્ષમાં કહ્યું, લે, આ તારી નવી વારસદાર, આને લઈ જા તારી સાથે ભીખ માંગવા. ભિખારી સાથેની એ સફર. પ્રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. તે વૃદ્ધ ભિખારી તેને શાંતિથી શહેરના એક ખૂણે લઈ ગયો. પ્રિયાને લાગ્યું કે હવે તેની જિંદગી નર્ક બની જશે, પણ જેવું તેઓ એકાંતમાં પહોંચ્યા, એ વૃદ્ધ ભિખારીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેણે અત્યંત નમ્રતાથી કહ્યું, દીકરા, રડ નહીં, હું તારો દુશ્મન નથી. તેણે એક ટેક્સી બોલાવી અને પ્રિયાને શહેરની સૌથી આલિશાન હોટલ પર લઈ ગયો. પ્રિયા ડરી ગઈ હતી, પણ તે વૃદ્ધે હોટલના મેનેજરને એક ખાસ કાર્ડ બતાવ્યું. મેનેજર તરત જ નમી ગયો અને બોલ્યો, વેલકમ બેક, સર. ચોંકાવનારી સચ્ચાઈ. પ્રિયાની આંખો ફાટી રહી ગઈ જ્યારે તેને ખબર પડી કે જેને તે ભિખારી સમજી રહી હતી, તે હકીકતમાં રઘુવીર સિંહ હતા, જે શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ અને તેના પિતાના પરમ મિત્ર હતા. રઘુવીર સિંહે પ્રિયાને સત્ય જણાવ્યું. બેટા, તારા પિતાએ વસિયતમાં લખ્યું હતું કે જો તારા કાકા તારું ધ્યાન રાખશે તો જ મિલકત તેમને મળશે. મને શંકા હતી કે તેઓ તારી સાથે અન્યાય કરી રહ્યા છે, એટલે મેં ભિખારીનો વેશ ધારણ કરીને છેલ્લા 1 મહિનાથી તારા ઘરની બહાર નજર રાખી હતી. આજે તેમણે હદ વટાવી દીધી, અને હવે તેમનો વિનાશ નક્કી છે. નસીબનો પલટો અને કર્મનો ફળ. બીજે જ દિવસે રઘુવીર સિંહ પોલીસ અને વકીલ સાથે પ્રિયાના કાકાના ઘરે પહોંચ્યા. કાકા કાકી જે મિલકતના જોરે ઉડતા હતા, તે બધી જ પ્રોપર્ટી કાયદેસર રીતે સીલ કરી દેવામાં આવી. જે ઘરમાં પ્રિયા નોકરાણી હતી, આજે તે જ ઘરની માલિક બનીને પાછી ફરી.